નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસ્તકદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ કામગીરીનું નિરીક્ષણ આજે રેન્જ આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, ત્યારે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથજીનો બનશે. ભગવાન જગન્નાથજી બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ભરૂચ જિલ્લામાં કુલ 6 સ્થળેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠકો, કોમ્બિંગ સહિતની તાકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા જિલ્લાના આઈજી સંદીપસિંહ ભરૂચની મુલાકાત લીધી હતી. રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રને કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે, જેમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 637 પોલીસ જવાનો, હોમગાર્ડના 351 જવાન, એસઆરપીની એક કંપની સુરક્ષા માટે સલામતી માટે તૈનાત રહેશે, તેમ વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, એસપી શ્રી સાથે, તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે. એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા. તમામ હોટલ, ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે. આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000થી ઉપર પોલીસ અને હોમગાર્ડ, જીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેરના અનેક રસ્તા ઉપર પ્રવેશતા ભારે વાહનોને 1 દિવસ માટે ડાયવર્ઝન આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાનું હોય તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને હાંસોડ રોડથી અંકલેશ્વર શહેરમાં પ્રવેશતા વાહનોની અવરજવર પર જાહેરનામું બહાર પાડ્યું છે. અંકલેશ્વર શહેરમાં આવતીકાલે 7/7/2024 રોજ અષાઢી બીજના નિમિત્તે જૂના દીવા રોડ ઉપર આવેલા હરિદર્શન સોસાયટીથી ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળી જલારામ મંદિર, ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, આઈસ ફેક્ટરી, સેલારવાડ, મોટા ચૌટા નાકા, ચૌટા બજાર, હનુમાન ડેરી, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, જોશિયા ફળિયા, પંચાયતી વાડ, સાંઈ મંદિર, ભરૂચી નાકા, રમણ મૂળજીની વાડી થઈ પરત જગન્નાથ મંદિર ખાતે પહોંચશે. હરિદર્શન સોસાયટી ખાતે વિસર્જન થનાર છે, ત્યારે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે. તેથી જાહેર જનતાની સલામતી માટે રથયાત્રા દરમિયાન વાહન વ્યવહાર પર અસંત નિયંત્રણ મુકાયા છે. અંકલેશ્વર શહેરમાં આવતીકાલે સવારે 11 કલાકથી રાત્રિના 8 વાગ્યા સુધી એશિયાડ નગરથી ચૌટા નાકા સુધીનો રસ્તો ડાયવર્ટ કરાયો છે, જેમાં સુરત, હાંસોડ તરફથી અંકલેશ્વર તરફ આવતા મોટા વાહનોને સાહોલથી કિમ નેશનલ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં રહેશે. અંકલેશ્વરથી હાંસોડ સુરત તરફ જતા મોટા વાહનો સુરવાડી બ્રિજથી મહાવીર ટર્નિંગ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ડાયવર્ટ કરવાના રહેશે, જ્યારે એશિયાડ નગરથી સર્વોદય નગર 4 રસ્તાથી કસબાતીવાડ
ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગેસ, 3 રસ્તાથી આદર્શ સ્કૂલ, પીરામણ નાકા તરફનું વાહન ડાયવર્ટ કરવાનું રહેશે. ચોટા નાકાથી પંચાયતી બજાર, ભરૂચી નાકા સુધીના જાહેર રસ્તા ઉપરથી દુકાનો, લારી ગલ્લા, પાત્રના વાળા વેપારીઓને રસ્તા પર દબાણ કરવા પર નિયંત્રણ રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવું જણાવ્યું છે. અંકલેશ્વરના રસ્તા ઉપર ટ્રાફિક જામ માટે જવાબદાર રસ્તા પરના ખાડાઓ પૂરવા માટે તંત્ર જાગ્યું હતું અને આજે ખાડા પૂરવાની કામગીરી કરી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીના બિસ્માર બનેલા માર્ગ ઉપર તંત્ર દ્વારા ખાડા પૂરવાનું કામ શરૂ કરવાયું હતું. વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો. આ માર્ગ ઉપર થોડા દિવસ અગાઉ જ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, જો કે આ દરમિયાન વ્યવસ્થિત કામગીરી ન કરાતા ફરીવાર માર્ગ બિસ્માર બન્યો હતો. આ માર્ગ ઉપર ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક જામની રોજિંદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આજે તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડાઓને કપચી નાખીને સમારકામ કરાયું હતું. બીજી તરફ આવતીકાલે જગન્નાથજીની રથયાત્રા જે માર્ગ ઉપરથી પસાર થવાની છે, તે માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચની આશ્રય સોસાયટીમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પધારવા માટે લોકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ભરૂચ અંકલેશ્વરમાં મળી કુલ 3 સ્થળેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરે છે, ત્યારે આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિર ખાતેથી આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે. બપોર 1.5 કલાકે આ રથયાત્રા મંદિરથી નીકળી નંદેલાવ લીક રોડ થઈ સખીનાથ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ પ્રભુ મંદિરે પરત ફરશે, જ્યાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રથયાત્રા ઉપર કાદવ કીચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ ઉપર સફાઈ કરવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં પડેલા કાદવ કીચડ રોડ ઉપર આવી ગયો છે, જેના કારણે રથયાત્રા સામે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી આસાર નજર આવી રહ્યા છે. રથયાત્રા પર્વ લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પ્રેમાનંદ બિસ્વાલ જણાવ્યું હતું. જય જગન્નાથ. જય જગન્નાથ. આ વર્ષનો રથયાત્રા આષાઢી બીજના 7 જુલાઈ 2024 રવિવાર દિવસે 1:30 વાગે આપણી જગન્નાથ મંદિર આશ્રય સોસાયટી પાસેથી ભગવાન જગન્નાથ बड़े भाई बलराम बहन सुभद्रा सुदर्शन भगवान का साथ रथ दर वर्षे આપણે જૂના રૂટ પ્રમાણે સરકારશ્રી પાસેથી પરમિશન મળી ગયું છે. આ રથ 1:30 વાગે આ જલારામ સોસાયટી, સર્વોદય, આપના ઘર, અમીધારા, નંદેલાવ રોડ, વીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શક્તિનાથ જશે. શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના 4:30-5 વાગે દરમિયાન. ત્યાંથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે. સાંજે 7 વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલું છે. જગન્નાથ સેવા સમિતિ તથા ઉત્કળ ઓડિશા સમાજ તરફથી આપ સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. બધા ભક્ત તે દિવસ આવીને જગન્નાથ ભગવાનનું મહાપ્રસાદ લેવાનું અવશ્ય આવજો. ફરીથી હું ટ્રસ્ટી પી.કે. બિસ્વાલ આપ સૌનું હાર્દિક આમંત્રણ આપું છું.
વરસાદને લઈને બજારોમાં શાકભાજીની અછતને લઈને ભાવ વધારો નોંધાતા સામાન્ય પરિવારોની થાળીમાંથી હવે શાકભાજી ગાયબ થઈ રહી છે. અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીનું બજેટ ખોરવાય તેવું લાગી રહ્યું છે. ટામેટા, ભીંડા સહિત શાકભાજીના ભાવ ₹100 ને પાર કરતા ગૃહિણીની ચિંતા વધી છે. મોંઘવારીની હરણફાળ વચ્ચે તાજેતરમાં જ ભારે વરસાદને પગલે શાકભાજીના પાકને થયેલા નુકસાનને લઈને શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વરસાદને લઈ ખેડૂતો વાવણીમાં જોડાયા છે, પરંતુ શાકભાજીની અછત પણ સર્જાઈ રહી છે. શાકભાજી ભાવ આસમાને પહોંચતા ગૃહિણીનું બજેટ એકવાર ફરી ખોરવાયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શાકભાજીના માર્કેટમાં ₹20 ના કિલો મળતા ટામેટાનો ભાવ ₹100 ને પાર પહોંચ્યો છે. ભીંડાનો ભાવ 25 થી 35 નો હતો, તે વધીને 70 થી 90 નો થયો છે. અન્ય શાકભાજીના ભાવ પણ વધતા મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે મૂંઝવણમાં મુકાયા છે. છૂટક વેપારીઓને ત્યાં આવતો શાકભાજીનો જથ્થો વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટમાંથી જ નહીં આવતા તેઓનો ભાવ પણ વધારવા મજબૂર થયા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર આવતા શાકભાજીનો જથ્થો મર્યાદિત બનતા તેની સીધી અસર અંકલેશ્વરના શાક માર્કેટ પર વર્તાઈ રહી છે. ટામેટા, ભીંડાના ભાવમાં દેખાતો 100% નો વધારો જોવા મળ્યો છે, તો સ્થાનિક શાકભાજીના વિતરકો પણ અન્ય શાકભાજીના ભાવમાં 40 થી 50% નો વધારો ઝીકી દેતા ગૃહિણીના બજેટ ઉપર કાપ મૂકવાની નોબત સર્જાઈ છે. જોકે જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે કેટલાક સમય શાકભાજીમાં વધારો જોવા મળશે, ત્યારબાદ ભાવ સામાન્ય થઈ જશે. રાજ્યમાં મેડિકલ અભ્યાસ માટે ટોટિંગ ફીમાં વધારો ઝીકી નાખવામાં આવતા તેના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ફી વધારાને રદ કરવાની માંગણી કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા સહિતના આગેવાનોને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવા હેતુસર સ્વનિર્ભર તબીબો કોલેજ શરૂ કરવામાં આવી છે, પરંતુ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી લઈને 88% જેટલો વધારો કરવામાં આવે છે, જેમાં જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5,50,000, મેનેજમેન્ટ કોટા માટે 17 લાખ જાહેર કરવામાં આવે છે. આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો 3.5 લાખ, જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટા 9 લાખ કરવામાં આવી હતી. આ વર્ષથી લાગુ કરેલી ફી કરતા ઘણી ઓછી હતી. જો કે લાગુ કરેલી ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ MBBS ની લાયકાત ગત વર્ષે 14,85,000 મેળવતા હતા. આ ચાલુ વર્ષે MBBS નો પૂર્ણ કરતા 24,75,000 ચૂકવવા પડશે. ત્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારને 40,50,000 મેળવતા હતા, તે આ વર્ષે વધીને MBBS ને પૂર્ણ કરતા 76,50,000 ચૂકવવા પડશે. ત્યારે આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ થાય, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવો નિર્ણય લેવામાં આવે તેવી માંગણી તેમણે આવેદનપત્ર આપીને કરી હતી. આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આજે 30 વર્ષથી ભાજપ સરકાર જ્યારે ગુજરાત પર રાજ કરતી હોય, કેન્દ્રમાં રાજ કરતી હોય, સેન્ટ્રલમાં રાજ કરતી હોય, ત્યારે શિક્ષણને લઈને કોઈ નવી ક્રાંતિ લાવવાના કારણે નવી ક્રાંતિ નથી લાવી શકતી. ત્યારે કેવી રીતે પેરેન્ટ્સો અને વાલીઓને લૂંટવાના છે, એના નવા નવા કારસાઓ આ લોકો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ આજે મેડિકલ કોલેજોમાં જે એડમિશન ચાલી રહ્યા છે, એમાં ગરકમ 67% થી લઈ અને 83% સુધીનો જે ગરકમ આ લોકો વધારો કરી રહ્યા છે, એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. અને આગામી દિવસની અંદર જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે. અને આજે એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ફરીવાર સીએનજીના ભાવમાં ₹1 નો વધારો નોંધાતા તેની સીધી અસર વાહન ચાલકો અને મુસાફરો ઉપર પડશે. રાજ્યભરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 નો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીની બૂમ વચ્ચે ગુજરાત ગેસ કંપની તારીખ 4 જુલાઈથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 નો વધારો કર્યો છે, જેને પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા 1 વર્ષ અગાઉથી ગુજરાત ગેસ કંપનીએ ભાવમાં સીધો ₹2 નો વધારો કર્યો હતો. ઇંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રિક્ષા, 4 વ્હીલ સહિત વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. 1 વર્ષ અગાઉ એટલે કે 22 જૂન 2023 ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવ
ભાવમાં પ્રતિ કિલો સીધો 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ પ્રતિ કિલોએ 72.26% ભાવે મળતા સીએનજીનો ભાવ સીધો વધીને 74.26 ઉપર પહોંચી ગયો હતો. જુલાઈ 4 થી એટલે કે 2024 થી ફરી સીએનજીના ભાવમાં વધારો આવ્યો છે, જેને પગલે પ્રતિ કિલો 74.26 ના ભાવે મળતો સીએનજીનો ભાવ 75 રૂપિયા ને 26 પૈસા થયો છે. ગુરુવારથી આ ભાવ વધારો લાગુ થયો છે. અત્રે ઉલ્લેખ કર્યો કે અંકલેશ્વર સીએનજી થી ચાલતા વાહનોમાં 20,000 જેટલા વાહનો હોવાનો અંદાજ છે, જ્યારે ચાલતા ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. નજીકના દિવસોમાં ભાવ વધારાની અસર સામાન્ય પ્રજા પર પડી શકે છે. ઝઘડિયા રાજપાડીના મુખ્ય માર્ગ ઉપર દિશા દર્શાવતા સાઇન બોર્ડ નહીં હોવાના કારણે અકસ્માતો વધી રહ્યા છે, જેના ભાગરૂપે એક કાર રોડ ડિવાઈડર પર ચડી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી 4 રસ્તા નજીક રાત્રિના 10 વાગ્યાના સુમારે ઝઘડા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ ઉપર સાઇન તથા દિશાસૂચક બોર્ડના અભાવે સીધી રોડ ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોના આબાદ બચાવ થયો હતો. ઝઘડિયામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી જવાથી આ માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે અને માર્ગ ઉપર દિશાસૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગૂંચવાયા છે. સ્ટેટ હાઈવે ઉપર ડિવાઈડરોને બનાવ્યા છે, પરંતુ કોઈ પણ જાતના સાઇન બોર્ડ મૂકવામાં આવે નથી, જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવી રહ્યા છે. તાકીદી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા દિશા નિર્દેશ સૂચક બોર્ડ લગાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જોકે ઝઘડિયાના 4 રસ્તા નજીક દિશા નિર્દેશ બોર્ડના અભાવે અર્ટિકા કાર રોડ ઉપર ડિવાઈડર પર ચડી હતી, જેને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવી હતી. નેત્રંગ તાલુકામાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો દ્વારા હવે પાકોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ડુંગરાળ પથાર વિસ્તારમાં આવેલો નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે મોટાભાગના ખેડૂતો ચોમાસુ ખેતી ઉપર જ નિર્ભર રહેતા હોય છે. આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદેવા, હિંગોટ અને ઢોલી ડેમની જમણા કાંઠાની 75 કિલોમીટરથી વધુ કેનાલ તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી માત્ર 250 કે 300 હેક્ટર જમીન જ સિંચાઈનું પાણી મળી શકે છે. માર્ચ માસમાં પાણીની સાથે જ બોર, મોટર, કુવા અને નદી નાળાના પાણીના ભૂગર્ભ સ્થળમાં ઉતરી જતા હોવાથી કાળી મજૂરી કરીને ઉભા કરેલા પાકને બળીને ખાક થઈ જાય છે. જૂન માસના પ્રારંભ સાથે મેઘરાજાના આગમન બાદ નેત્રંગ તાલુકાના ખેડૂતો ખેતી કામમાં જોતરાય છે, જેમાં સોયાબીન 2,580 હેક્ટર, કપાસ 2,528 હેક્ટર, તુવેર 1,421 હેક્ટર, ડાંગર 745 અને મકાઈ 545, શાકભાજી 250, લીલો પડવાશ 125, મગફળી, અડદ વગેરે કુલ મળીને 8,570 હેક્ટર વાવેતર કરવામાં આવે છે. જુલાઈ માસમાં મેઘરાજા વિરામ કરે તો વાતાવરણના આંકડામાં હજુ પણ વધારો થઈ શકે છે. ભરૂચ નર્મદા માયા બ્રિજ ઉપર રેલિંગ બનાવવા માટે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જો રેલિંગ નહીં બને તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવા અંકલેશ્વરના જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેક્ટરને જો આ માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોકફાળો ઉઘરાવવા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર તેના શરૂ થયા બાદ અનેક વખત બ્રિજ ઉપરથી નર્મદા મૈયામાં મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવે છે. ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વહાલું કરવા માટે જાણે કે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમયાંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આપઘાતના બનાવોને રોકવા માટે નર્મદા મૈયા બ્રિજ ઉપર લોખંડની ગ્રીલો લગાડવા માટેની માંગ ઉઠવા પામી છે. અનેક લોકોએ આવેદનપત્ર પાઠવ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી કમનસીબે નર્મદા મૈયા બ્રિજ ઉપર લોખંડની ગ્રીલ લાગી નથી. ત્યારે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક વિપુલ જાનીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોખંડની ગ્રીલો લગાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. દિન 15માં જો કાર્યવાહી કે કામગીરી શરૂ ના થાય તો જાતે બ્રિજની બંને બાજુ તેમના સમર્થકો સાથે ઉભા રહીને લોક પાસેથી લોખંડની ગ્રીલો લગાડવા માટે ફાળો એકત્ર કરીને તંત્રને આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જો કે તેમને ફાળો ઉઘરાવવામાં રોકવામાં આવે તો સ્વતંત્રતા દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આત્મવિલોપન કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે. હું અંકલેશ્વર રહેવાસી છું. આજરોજ મેં કલેક્ટર ઓફિસે એક અરજી આપેલી છે. અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદા મૈયા બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. કરોડોનો બ્રિજ બનેલો છે, તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે? તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલા તકે 15 દિવસની અંદર જો એની પર લોકોની ગ્રીલ બનાવવા નહીં આવે તો હું લોકફાળો ઉઘરાવીને આ જાહેર જનતાની હિત ખાતર હું લોકફાળો ઉઘરાવીને જે તે લાગતા તંત્રને એ રૂપિયા હું એમને સુપ્રત કરીશ. અને જો એ કામ કરવામાં પણ મને રોકવામાં આવશે તો હું આગામી 15 તારીખે 15 ઓગસ્ટના રોજ હું આત્મવિલોપન નર્મદા મૈયા પર કરીશ. જય હિન્દ, જય ભારત. નેત્રંગ તાલુકામાં આવેલા ડેમો ઉપર ચેક ડેમ ઉપર પાણી વહી જતા તેને સંગ્રહ કરવા માટે ડેમ ઉપર નાના દરવાજા લગાવવાની માંગ ઊભી થઈ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ગામે ગામ પીવાના પાણી માટે ધરતીપુત્રોને ઉનાળા શિયાળાની સિઝનમાં ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે ખેડૂતોનો પાક બળીને ખાક થાય છે. પીવાના પાણી માટે રહીશોને બોર, મોટર અને કુવા ઉપર નિર્ભર રહેવું પડે છે. નેત્રંગ ગામમાં હાલ પણ 2-3 દિવસના અંતરે પીવા માટેનું પાણી આપવામાં આવે છે. આવા સંજોગોમાં ધરતીપુત્રોને પીવા અને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે અને જળ સંચય થાય તો બોર, મોટર અને કુવાના પાણીમાં સ્તરમાં વધારો થાય. તેના માટે લાખો રૂપિયાના ખર્ચે નદી નાળા ઉપર ચેક ડેમ બનાવવામાં આવે છે, જે આનંદની બાબત છે. પરંતુ નેત્રંગ તાલુકામાં કેટલાક ચેક ડેમો આયોજન વગર બનાવી દેવામાં આવ્યા છે, બિલ પાસ કરી દેવામાં આવ્યા છે. અમરાવતી નદી ઉપર ચેક ડેમના દરવાજા બંધ નહીં કરતા વરસાદના અમૂલ્ય પાણીનો હાલ સતત બગાડ થઈ રહ્યો છે, એટલે કે વ્યય જઈ રહ્યો છે. જળ સંકટ ટાળવા માટે જળ સંચય કરવું જરૂરી છે. નેત્રંગ પંથકમાં આવેલા ચેક ડેમોમાં થોડા ભરાયેલા કાદવ કીચડને કાઢવામાં આવે અને ચેક ડેમોને થોડાક વધુ ઊંચા બનાવવામાં આવે તો જળ સંચયની આ સમસ્યા દૂર થઈ શકે છે. ઝઘડિયા તાલુકા પંચાયતના આગામી સામાન્ય સભામાં 8 પ્રશ્નોની રજૂઆત તાલુકા પંચાયતના સભ્ય કરશે. ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યોએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન, કોરીની ખાણોમાં ધારાધોરણો વગેરે બાબતે પ્રશ્નોત્તર કરવા માટે લેખિત રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી 8/7/2024ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી છે. આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવે લેખિતમાં 8 પ્રશ્નો આપીને તેમને આગામી સાધારણ સભાના બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા તેના લેખિત જવાબ આપવા અંગે રજૂઆત કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.